થેન્ક યુ ગોડ. હે ઈશ્વર, તારો ખૂબ આભાર. રોજ સાંજ પડે આવું બોલવાનું મન થાય છે ઈશ્વર મને. રોજ સાંજે એવું થાય છે. તે મને મોકલ્યો તો અહીંયા કશું કરવા માટે ને મેં કશું કર્યું નહીં. હું પરમ કૃપા તારી લીધા જ કરું છું. મતલબ આ દુનિયામાં આવ્યો છું ત્યારથી લીધા જ કર્યું છું. કશું આપવાનું કે કંઈ કરવાનું કામ હું કરતો નથી. અને તારો એ એટલા માટે આભાર માનું છું કે હું કશું નથી કરતો તોય તું સતત તારી કૃપા મારી ઉપર વરસાયા કરે છે. મને એવું થાય છે કે જો તારી કૃપા તારી દયા મારી ઉપર વરસી ના હોત અને વરસવાનું સતત ચાલુ ન રહે તો ઈશ્વર મારો આ દુનિયામાં આધાર કોણ હોત, મારો સહારો કોણ હોત? તું મારે નિરાધારનો આધાર છું. સાચે સાચ જો તારી દયા કૃપા ના હોત તો હું રખડી ગયો હોત આ દુનિયામાં. મારો કોઈ આશરો નહોતો. હે ઈશ્વર, ઘણી વખત એવું મને થાય છે કે કોણ જાણે ખબર નથી પડતી ઈશ્વર કે મારી હોડી દરિયામાં હાલક ડોલક વચ્ચે મોજાઓની વચ્ચે થતી હોય, કિનારો દેખાતો ના હોય, અને એવા સંજોગોમાં કોણ જાણે તારી કઈ કૃપા મારી હોડીને કિનારો બતાવી દે છે અને મને કિનારે પહોંચાડી દે. મને એવું થાય છે કે આજ સુધી તો મેં કશું કર્યું નથી તોય તે મને પાર પાડી દીધો. આની આ કૃપા ચાલુ રાખીશ ને ઈશ્વર તો મને પૂરી ખાતરી છે હું એક દિવસ કિનારે પહોંચી જઈશ અને તારી કૃપાથી મારી જીવન પાર પણ પડી જશે. હે ઈશ્વર, સાચે કહું તો આ દુનિયામાં શાંતિ અને જ્ઞાન બે ખૂટે છે અને એનો સાગર એ બંનેનું તું છું. તું ધારે તો જ મારા જીવનમાં શાંતિ અને સાગર આવે, જ્ઞાન આવે, અને એનો સાગર એનો ખજાનો તું છું. ઈશ્વર, તારા તરફથી મને જ્ઞાન અને શાંતિ મળે ને તો મારા બગીચામાં જીવનના બધા રંગના ફૂલ ખુલી જાય અને બધા ફૂલ ખીલે અને એની સુગંધથી મારો જીવનનો બગીચો મહેકવા માંડે. ઈશ્વર, હું સતત રાહ જોઉં છું કે ક્યારેક 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 તું કોઈક રસ્તો બતાવીશ. આમ તો કેવું છે ઈશ્વર, હે ભગવાન, ઘટના એવી છે કે તારી કૃપા ઉતરે ને તો જ અમે જે કૈલાસનું માન સરોવર છે ને એના હંસ બનીએ. હંસ છે ને ઈશ્વર, એ માત્ર સદગુણ જ ચરે, દુર્ગુણ ન ચરે, મોતીનો ચારો ચરે. હંસ છે ને ઈશ્વર, એ દૂધ અને પાણીમાંથી દૂધ છૂટું કરીને પી લે. એ પાણી નબળી વસ્તુઓ ન સ્વીકારે. ક્યારે હું તારી કૃપાથી કૈલાસના માન સરોવરનો હંસ બનીશ? ક્યાંય કોઈ આશા, કોઈ એવું દેખાતું નથી. પણ એક ઉમ્મીદ છે કે ક્યારેક તે એટલા બધા ઉપકાર મારી પર કર્યા છે ને કરતો રહ્યો છું કે તું એક દિવસ હું તારું દર્શન કરી શકું, તને જોઈ શકું, એ બાજુ જવાનો મને રસ્તો બતાવીશ. તું કેટલું બધું કામ કરે છે, હું તારી પાસે કેટલી બધી અપેક્ષા રાખું છું. મારી પર સતત કૃપા વરસાય, મારા જીવન બાગને મહેકાય, મારા જીવનમાં શાંતિ અને જ્ઞાન આપ, મને તારી દર્શન કરવાની તક આપ. આટલું બધું તે જીવનમાં આપ્યું છે. આ બધું તું આપતું રહે છે એટલે મને છે ને હવે જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગતું જ નથી. એટલા માટે રોજ સાંજે હું તારો આભાર માનું છું. એટલા માટે બહોત શુક્રિયા.
बड़ी मेहरबानी मेरी जिंदगी में हुजूर आप आए।